મિત્રો, આજના સમયમાં જો તમારે સૌથી વધારે સ્વસ્થ રહેવું હોય તો તેનો સરળ રસ્તો છે દરરોજ સવારમાં 15 મિનિટ કાઢીને પ્રાણાયામ કરો. આજે દરેક વ્યક્તિ પાસે સમયનો અભાવ છે, પરંતુ 15 મિનિટનો સમય કોઈ પણ વ્યક્તિ કાઢી શકે છે. જો મિત્રો તમે આ 15 મિનિટનો સમય કાઢી શકો છો તો તમારા શરીર માટે ગજબના ફાયદાઓ થશે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી. તમારા સ્વાસ્થ્યને સારું બનાવવા માટે દરરોજ 15 મિનિટનો સમય શેના માટે આપવો જોઈએ, ચાલો તેની વિસ્તૃતમાં ચર્ચા કરીએ. મિત્રો, આજની દોડધામ ભરેલી જિંદગીમાં સ્વસ્થ રહેવા માટે પોષણયુક્ત આહાર તેમજ નિયમિત એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. નિયમિત એક્સરસાઇઝ કરવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. જો મિત્રો તમારી પાસે સમયનો અભાવ છે તો તમે માત્ર 15 મિનિટમાં પણ તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારી શકો છો. જો મિત્રો તમે ભારી ભરખમ એક્સરસાઇઝ નથી કરી શકતા તો પણ 15 મિનિટનો સમય તમારા સ્વાસ્થ્ય રહેવા માટે પૂરતો સાબિત થશે. આ 15 મિનિટનો સમય ફક્ત તમારે પ્રાણાયામ માટે કાઢવાનો છે. દરરોજ સવારમાં 15 મિનિટનો સમય પોતાના માટે પ્રાણાયામ માટે કાઢીએ. પ્રાણાયામ કરીને શરીરમાં પોઝિટિવ ફેરફારો જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિ જો 15 મિનિટ માટે પ્રાણાયામ કરે છે તો તેના શરીરમાં ખૂબ જ ઉર્જા મળે છે, માનસિક સંતુલન જળવાય છે તેમજ ભાવનાત્મક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, યોગ એક્સપર્ટ અનુસાર સવારના શુદ્ધ અને શાંત વાતાવરણમાં ઓક્સિજન લેવલ પણ સૌથી વધારે હોય છે અને આવા વાતાવરણમાં જો 15 મિનિટ પ્રાણાયામ કરી લેવામાં આવે તો રેસ્પિરેટરી સિસ્ટમ પણ સુધરે છે તેમજ મગજને સૌથી વધારે ઓક્સિજન મળે છે અને સ્ટ્રેસથી મુક્તિ મળે છે. મિત્રો, આ કામ કરવા માટે કોઈ વધારે તૈયારીની પણ જરૂર પડતી નથી. પ્રાણાયામ માટે એક શાંત જગ્યા અને બીજું એક આસન, બસ આ બે વસ્તુની જરૂર પડે છે જે દરેક વ્યક્તિ આરામથી મેનેજ કરી શકે છે. કપાલભાતિ, અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા જેવા પ્રાણાયામ કરવાથી ફેફસાની કામ કરવાની ક્ષમતા વધે છે. તેનાથી શરીરમાં ઓક્સિજન ફ્લો પણ સુધરે છે અને દરેક સેલ એક્ટિવ બને છે. મિત્રો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પ્રાણાયામ એક રામબાણ તરીકે સાબિત થશે. સવારના શાંત વાતાવરણમાં કરેલું પ્રાણાયામ આપણી મેટાબોલિઝમ શક્તિને બૂસ્ટ કરે છે અને હોર્મોનલ બેલેન્સ પણ જાળવી રાખે છે, જેના કારણે આપણું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. મિત્રો, આજના સમયમાં માનસિક ચિંતા અને તણાવ એ દરેક વ્યક્તિની સૌથી મોટી સમસ્યા છે. તો મિત્રો, નિયમિત પ્રાણાયામ કરવાથી મગજની નસો શાંત થાય છે અને કોર્ટિસોલનું પ્રમાણ પણ ઘટે છે. કોર્ટિસોલ એક સ્ટ્રેસ હોર્મોન છે, તેને ઘટાડવા માટે પ્રાણાયામ ખૂબ જ મદદગાર સાબિત થાય છે. નિયમિત પ્રાણાયામ કરવાથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે અને મન સ્થિર રહે છે. નાડી શોધન અને અગ્નિસાર જેવા પ્રાણાયામો પેટના અંગોની માલિશ કરે છે. તેનાથી પાચન તંત્ર સારી રીતે કામ કરે છે અને ગેસ, એસિડિટી તેમજ અપચો જેવી સમસ્યામાં રાહત મળે છે. મિત્રો, નિયમિત પ્રાણાયામ કરવાથી શરીરનું ડિટોક્સિફિકેશન સારી રીતે થાય છે. જો મિત્રો ઇમ્યુન સિસ્ટમ મજબૂત હશે તો વારંવાર થતી નાની મોટી બીમારીઓથી બચાવ થશે. ગંભીર રોગો સામે લડવામાં પણ ઇમ્યુન સિસ્ટમ મજબૂત હોય તે ખાસ જરૂરી છે. તો મિત્રો, ચાલો પ્રાણાયામ કરીએ અને આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવીએ. ધન્યવાદ મિત્રો. અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ અમારા આ વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.